આવો પણ એક મનમાં ભાવ વિચાર હતો. એટલે ફગવા આપવા છે. હોળીના દિવસોમાં આ લોકની અંદર એવો રિવાજ હોય છે કે ધાણી, ડાળિયા, ખજૂર આ બધા ફગવા આપવામાં આવે. અને આપણને આટલું મળે ત્યાં તો એટલા બધા હરખાઈ જાય. હે કયો એમાં કાગળ હોય, એમાં ગોળ થોડોક વાળી દે પપુડીની જેમ, અને એમાં એ ધાણી નાખી હોય. હા હા, પછી હાયલા જતા હોય. ફગવા મળ્યા. હે આ લોક રિવાજ છે. લોકો આ દિવસે ફાગ ગાતા હોય, ફાગ ખેલતા હોય છે. પણ અહીંયા લૌકિક ફાગની કોઈ વાત નથી. આપણા સંતોએ ઘણી રીતે ગાયું છે. ફગવા માગત કોણ ફીરે, અબ શ્વાન સુકર હોય કાગ. ફગવા માગત કોણ ફીરે, અબ શ્વાન સુકર હોય કાગ. ફગવા માગીને હવે કોણ, શ્વાન એટલે કૂતરો, સુકર એટલે ભૂંડ, અને કાગડાની યોનીમાં હવે કોણ જાય એમ. કયો કૂતરા ગધેડા કાગડાની જેમ અમારે ઘરો ઘર ફરવું નથી, જન્મો જન્મમાં ભટકવું નથી. આપણે કંઈક જુદું જ માગી લેવું છે, અને જુદું માગવાની તૈયારી હતી. અને એટલા માટે પ્રેમાનંદ સ્વામી એમ કહેતા, પ્રેમાનંદ મિલે શ્રી અક્ષરપતિ, પૂરન હમારો ભાગ. હે અમને મળ્યા અક્ષરધામના અધિપતિ, એટલે અમારા ભાગ બહુ મોટા છે. પ્રગટ પરમાત્મા પ્રાપ્ત થાય ને પછી માગવું શું એ મહત્વનું છે. આમ જુઓ ને તો પરમાત્માએ વગર માગીએ આપણને ઘણું બધું આપ્યું છે. ઘણું બધું આપ્યું છે. ક્યારેક વિચાર કરજો, મોર ઉપર ભગવાને કલગી આપી છે. મોર માગવા નથી ગયો કે મારા માથા ઉપર તમે કલગી આપજો. ભગવાને વગર માગીએ મોરને કલગી આપી છે. હે પીછામાં અદ્ભુત રંગ આપ્યો. મોર માગવા ગયો તો જો કેવો રંગ આપ્યો. તમે મોર પીછને ક્યારેક આમ સામે રાખીને એક ધારા 5 મિનિટ જોઈ રાખજો, શું અદ્ભુત રંગ છે. તમે ગમે એટલા રંગને મિશ્રણ કરો પણ એવો રંગ ન બને. બોલો, આમ થોડું ઘણું મળતું આવે પણ હોય એવો રંગ તો પીછામાં છે એવો તો થાય જ નહીં. જો મોર માગવા નથી ગયો બાપ, ગુલાબને રૂપ આપ્યું અને એની સાથે પરમાત્માએ સુગંધ આપી. ગુલાબ માગવા નથી ગયું. આ બધાને પોતપોતાને જે દાન આપ્યા છે એનાથી બધા જ સંતોષ છે, બધાને આનંદ છે. મોરને પીછ આપ્યું છે, એને કલગી આપી, રંગ આપ્યો, એનાથી એને સંતોષ છે. ગુલાબને પણ એનાથી સંતોષ છે. પણ એક મનુષ્ય એવો છે, એને શું નથી આપ્યું કયો ભગવાને? હે છતાંય એને સંતોષ નથી. એની માગણી કોઈ દિવસ પૂરી થાય નહીં. જ્યારથી સમજણો થયો છે ત્યારથી માગ માગ ને માગ જ બસ. ભગવાને તો ઘણું વગર માગીએ દીધું. જો ખાધેલું પચી જાય. આ હાથ વગર માગી આપ્યા, પગ વગર માગી આપ્યા, 2 નેત્રો વગર માગી આપ્યા છે. અરે બુદ્ધિ પણ વગર માગીએ પરમાત્માએ આપી છે. આટલું બધું આપ્યું છે, પરંતુ નથી તૃપ્તિ કે નથી જેણે આપ્યું એની કદર. આ બેયનો અભાવ છે. તૃપ્તિ પણ નથી, અને જેણે આટલું વગર માગી આપ્યું છે એની કોઈ દી કદર પણ આપણે કરતા નથી. એની હોળી એટલી બધી ભડકતી રહી છે કે ગમે એટલી હવી એમાં સિંચ્યા જ કરો પણ સંતોષ થાય નહીં. પ્રેમાનંદ સ્વામી કે અમારા તો બહુ મોટા ભાગ છે કે અમને ભગવાન મળ્યા. શ્રીજી મહારાજ રાજી થઈ ગયેલા કે મારે ફગવા આપવા છે. પછી નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપીએ અમે. મહારાજ કહે છે ઉત્તર ગુજરાતની બહેનોને માગો, આજ તમે માગો ઈ ફગવા અમે આપીએ. માગણીમાં 2 વકલ પડી ગઈ. બાઈઓ ઉત્તર ગુજરાતની છે અને બીજી કાઠિયાવાડની બાઈઓ છે. માગવાનું કીધું એટલે બધાય આવી જાય. હે
બે ભાગ પડી ગયા. બોલો, એમ કરી અલબેલે વાત સુણી જન થયા રળિયાત. વારું માગશું અમે મહારાજ, દેજો રાજી થઈ તમે રાજ. રાજી થઈ ગયા, વાત સાંભળીને માગવાની કીધું એટલે મહારાજ અમે માગશું, રાજી થઈને તમે અમને દેજો. ત્યારે રાજ કહે રાજી છઈએ, માગો મન માન્યું અમે દઈએ. મહારાજ કે અમે રાજી છીએ, માગો મન માન્યું માગો એ આપીએ અમે. ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે એ માગીએ નાથ. ત્યારે હાથ જોડીને કીધું મહારાજ તમારી પાસે ઈ માગીએ છીએ. શું? જે આપણે આરંભમાં ચોપાઈઓ ગાઈ ને એ ઉત્તર ગુજરાતની બહેનોની માગણી છે. એક બાજુ સૌરાષ્ટ્રના બહેનો હતા. હવે એમણે કોઈ દિવસ શ્રીજી મહારાજની કોઈ વિશેષ પ્રકારની સેવા નહોતી કરી. વિશેષ પ્રકારની એટલે સમજો ભારે કોઈ વસ્ત્રો ઘરેણા આની સેવા નહોતી થઈ. કારણ એ વખતે ગુજરાતમાં ઘણી સાહેબી હતી. ગુજરાત થોડોક આમ સમૃદ્ધ અમુક પ્રદેશ, અને કાઠિયાવાડમાં એટલી બધી જાહો જલાલી નહોતી. હા, કૂતરું ઘરમાં આટો મારીને વહી જાય ને ફળિયામાં બેઠા બેઠા જોવાનું ક્યાં ગયું. એમાં રહોડામાં જાય ને બહાર આટો મારીને નિહાકો નાખીને વહી જાય. આવી સાહેબી સૌરાષ્ટ્રમાં તેદી હતી. બોલો, એટલે એટલી બધી સમૃદ્ધિ નહીં, સિદ્ધિ નહીં. એટલે વિચાર આવ્યો કે આપણે શ્રીજી મહારાજની પાસે 100 રૂપિયા માગી લઈ. કાઠિયાવાડની બહેનોને વિચાર આવ્યો, અને એ 100 રૂપિયા માગીએ, એમાંથી સારામાં સારી કંઈક વસ્તુ લાવીએ અને એ પાછી શ્રીજી મહારાજને આપણે અર્પણ કરીએ. આવી ભાવના વાળું એક ગ્રુપ હતું. શ્રીજી મહારાજ હસ્યા, વિચાર્યું બરોબર છે, એમનો ભક્તિ ભાવ છે, વળી માગીને મને જ પાછું અર્પણ કરવાનું છે. 200 રૂપિયા માગીને એમાંથી પાછો સારો હાર બનાવવાનો છે, કંઈક ઘરેણું બનાવવું છે, કંઈક સારા વસ્ત્રો બનાવવા છે. આવી ભાવના હતી. અને એ પાછું અર્પણ કોને કરવાનું હતું? ભગવાનને જ કરવાનું હતું. જેમ કે ઉમંગ તો બધાને હોય સેવા કરવાનો, પણ પોતાની શક્તિ સામર્થ્ય ન હોય, શું કરે? તમારો જ દીકરો હોય, હે, તમે મંદિરે લઈને આવો અને તમારો દીકરો તમારી પાસે રૂપિયો માગે. શું કામ માગે છે? ગલ્લામાં નાખવો છે એટલા માટે. દીકરો કહે છે મારે પૈસા જોઈશ, મને આપો બાપા, ગલ્લા પેટીમાં નાખવા છે. એ નાખે છે તો પાછો મંદિરમાં જ માગે, પોતાના પિતાની પાસે. બસ આવી જ કંઈક ભાવના હતી સૌરાષ્ટ્રના બહેનોની. કોની પાસે માગવું? સામર્થ્ય નથી, શક્તિ નથી, બીજી કોઈ આવડત નથી. એટલે ભગવાનની પાસે કાઠિયાવાડી બહેનોએ રૂપિયા માગ્યા, અને એ રૂપિયાથી પાછો શણગાર કરીને ભગવાનને પાછો અર્પણ કરવાનો હતો. એટલે પોતા માટે કોઈ માનતા નહીં, કાઠિયાવાડની બહેનોએ માગ્યું છે. શું? હા, પોતા માટે નથી માગ્યું, પણ ભગવાનની સેવા માટે માગ્યું છે. એક બાળક બનીને માગ્યું છે, મહારાજને રાજી કરવા માગ્યું છે, અને એમને આપેલું એમને જ સમર્પણ કર્યું છે. તવૈવ વસ્તુ તુભ્યમેવ પ્રદીયતે, હે પ્રભુ તમારી જ વસ્તુ અમે તમને અર્પણ કરીએ છીએ. આવી એક ભાવના હતી. ત્યારે બીજી બાજુ જે મંડળી છે, જે ગ્રુપ છે, એ ઉત્તર ગુજરાતમાંથી આવેલું છે. એ પણ બધી બાઈઓ છે. એમાં મુખ્ય ડાંગરવાના જતનભાઈ છે. અને આમ તો એ જતનભાઈ પોતાના પિયર પણ ડાંગરવામાં જ હતું. એ ગામમાં જ એમનું પરણાવેલા, ત્યાં રહેતા હતા. ખૂબ જ ભક્તિ ભાવવાળા અને હેતપ્રીતથી મહારાજની સાથે જોડાયેલા હતા.
32 વખત શ્રીજી મહારાજ ડાંગરવા પધાર્યા છે. જે ઉત્તર ગુજરાતની મોટા ભાગની બધી જ લીલા અમારે પાર્ષદ રમેશ ભગત તમને સંભળાવે છે. આજે લીલા સાંભળી કે નહીં? કોની કથા સાંભળી? એ કોની કથા સાંભળી? જયરામ બ્રહ્મચારીની. બીજા સોનબાઈની કથા આવી. હે, ગંગામાનો થાળ પડતો મૂકીને શ્રીજી મહારાજ સોનબાઈનો થાળ જમવા ગયા અને સાધુને શીરાના દાંતણ કરાવ્યા. શું વાત કરો તમે? તઈ શીરો જમાડ્યો, બ્રાહ્મણો રહી ગયા. આ બધી ઉત્તર ગુજરાતની લીલા. એમાંય ડાંગરવાના જતનબાઈની વાત આવશે એટલે વિશેષ અહીં લેતો નથી, પણ બહુ ઊંચી સ્થિતિ વાળા આ ડાંગરવાના જતનબાઈ હતા. એને જતન ફોઈ પણ કહેતા. શ્રીજી મહારાજ એકવાર એમના ઘરે પધાર્યા હતા અને મહારાજે કીધેલું કે અમારે સાધુઓને ખૂબ જમાડવા છે, હરિભક્તોને જમાડવા છે, પણ દૂધ અને દહીં ખૂટવા ન જોઈએ. મહારાજ ખૂટે નહીં. મહારાજ કે જો ખૂટે તારા હેકારા બોલાવી દઈશ. અરે પણ ખૂટે નહીં કોઈથી. અને મહારાજે એના ફળિયા ઓસરીમાં પંક્તિઓ પાડી અને મહારાજ દહીંના દૂધના દોણાઓ લઈ લઈને માંડ્યા પીરસવા. અને પીરસે એટલે ધાર વચ્ચે તૂટે નહીં હો. આપણે તો જોઈએ તો આમ આમ કંઈક કંઈક થવા માંડે, એટેક આવી જાય. બોલો, એવું ભગવાન સ્વામિનારાયણ સાધુઓને પીરસતા. તે કેટલું પીરસે ને કેટલું ઢોળે. જતનભાઈ ઉભા ઉભા જોવે, ખૂટવાડવું લાગે છે. તે બહાર જે બધા દૂધ દહીંના દોણા મૂકેલા બધા માટલા ભરાય ખૂટી ગયા. એટલે એક અંદર પડ્યું હતું, મહારાજ લેવા ગયા. તે જતનભાઈએ દોણાનો કાંઠો પકડ્યો, માટલાનો કાંઠો પકડ્યો. મહારાજ ઢોળવા નહીં દઉં, સાધુને જમાડવા હોય જમાડો. ત્યાં સામેથી શ્રીજી મહારાજ ખેંચો. હા, હવે જતનભાઈના હાથમાં કાંઠો હોય, મહારાજે ઓલું આખું માટલું આમ દોણું જે છે મોટું પકડી રાખ્યું અને હામી ખેંચમ ખેંચી થઈ. હો, અત્યારે જેવી નહીં, એવી ખેંચમ ખેંચી થઈ, એવી ખેંચમ ખેંચી થઈ. તે કાંઠો રહી ગયો જતનભાઈના હાથમાં અને મહારાજના હાથમાં માટલું લઈને પછી સાધુઓને પીરસી દીધું. પણ એ કાંઠો ભાંગી ગયેલું માટલું એ પછી જતનબાઈએ સરસ રીતે આમ મઢી અને રાખી મૂક્યું. રોજ એનું ધ્યાન કરતા જતનબાઈ. એને વર્ષો ગયા. 1886 સાલમાં શ્રીજી મહારાજ સ્વધામ વૈયા ગયા, અમદાવાદ દેશ. ત્યાર પછી થોડા વર્ષો વહી ગયા. અયોધ્ય પ્રસાદજી મહારાજ એકવાર પછી ફરતા ફરતા ડાંગરવા પધાર્યા અને કોઈએ કીધું, મહારાજ શ્રી આ જતનબાઈના ઘરે પ્રસાદીનું માટલું છે. એ લીલાની યાદી આપી એટલે મહારાજ શ્રીએ કીધું, ભાઈ તું માગે એટલા રૂપિયા દઈ, તારે જે જોઈએ એમ બીજું અપાવી, પણ આ માટલું તું અમને આપી દે. હા, તો કે મહારાજ અમે કાઠિયાવાડની બાઈઓ નથી. તે દી પાછું યાદ કર્યું. હા, અમારે રૂપિયા જોતા નથી, પણ આ માટલું તો મારી હૈયાતીમાં હું નહીં આપું. તો કેમ? મને આનું ધ્યાન થાય છે. જ્યારે હું માટલાને જોઉં છું ને ત્યારે શ્રીજી મહારાજની મૂર્તિ મને આબેહૂબ દેખાય છે અને મારી સામે આમ માટલું ખેંચતા હોય, કાંઠો મારા હાથમાં રહી ગયો હોય, એ મૂર્તિ મને દેખાય છે. એટલે મહારાજ મારી હૈયાતીમાં તો આ માટલું નહીં આપું. અને એ ધામમાં ગયા પછી એ માટલું કહેવાય છે કે અમદાવાદ મંદિરમાં પધરાયું છે. આવી લીલાઓ મહારાજે ખૂબ કરેલી. એટલે આ ઉત્તર ગુજરાતના બહેનો એને મહારાજે કીધું કે તમે કંઈક માગો. ત્યારે રાજ કહે રાજી છઈએ, માગો મન માન્યું અમે દઈએ. માગો મન માન્યું અમે આજ આપી દઈએ. ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે એ માગીએ નાથ. મહારાજ તમારી પાસે હાથ જોડીને માગીએ છીએ. છૂટથી માગવાનું કીધું ને તોય હાથ જોડ્યા. મહારાજ અમે માગીએ છીએ. અને અદ્ભુત માગણી કર્યો, અદ્ભુત. વારે વારે શ્રી હરિના ચરણોમાં આવું માગવાનું મન થાય, પ્રાર્થના કરવાનું મન થાય છે. મહાબળવંત માયા તમારી,
જેણે આવરિયા નર નારી. કેવી માગણી જોત ખરા. હે મહાબળવંત માયા તમારી. કોઈ માયાને કમજોર નો માને. હા, ગમે એટલા બળિયા હોય પણ માયાને કોઈ કમજોર નો માને. માયા ખાલી બળવાન નહીં. કેવી છે? મહાબળવંત માયા તમારી. હે મહારાજ, આ તમારી માયા એ તો મહાબળવાન છે. શું કર્યું એને? જેણે આવરિયા નર નારી. એને આ દુનિયામાં જન્મેલા નર હોય કે નારી હોય, કોઈને મૂક્યા નહીં. આવરી લીધા, ઘેરી લીધા. અરે પોતાનો પડદો એની ઉપર નાખી દીધો. હા, કોઈ માયાના પંજામાંથી છટકી અને ભગવાન સુધી ન જઈ શકે. આવું માયાએ કરી દીધું. માયાના સંતાનો છે, હવને પોતાના દીકરા દીકરી વાલા હોય, એમ માયાને પોતાના દીકરા દીકરીઓ બધી વાલી છે. એટલે એ એવું વિચારે એક કોઈ જવા ન જોઈએ. હા, ભગવાન પાસે જાય તો માયા માથું કૂટે છે. એ ગયો, આ એક ગયો. એને સંતોષ નથી કે આટલા બધા બીજા છે માયામાં પડ્યા, એક જાત જવા દે નહીં. માથું કૂટે માયા. જેણે આવરિયા નર નારી. બધાઈને આવરી લીધા. મહારાજ, અમે જાણીએ છીએ આ સંસારીઓની દશા જ એવી છે, કોઈને મૂક્યા નથી. એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. મહારાજ, એવું વરદાન આપો કે ઈ માયા અમને ન વ્યાપે. બસ અમે તમારા થયા છીએ એટલે આટલું અમને વરદાન તમે મહારાજ આપી દો. હે, કેટલી અદ્ભુત માગણી છે. બોલો, અત્યાર સુધીના ઇતિહાસમાં ભક્તો ઉપર રાજી થઈ ભગવાને માગવાનું કહ્યું હોય અને આવું કોઈએ માગ્યું હોય એવો ઇતિહાસ આપણને ક્યાંય જડતો નથી. અત્યાર સુધીનો ઇતિહાસ વાંચી લ્યો. હા, મહાભારત હોય, શ્રીમદ ભાગવત હોય, રામાયણ હોય, 18 પુરાણ હોય, અજોડ અજોડ ભક્તો થયા છે. ભગવાને માગવાનું પણ કીધું છે, વરદાન દેવાનું કીધું છે, પણ આવું માગનારા ઇતિહાસના પાને કોઈ સર્જાયા નથી. એ સ્વામિનારાયણ ભગવાનના ઘરમાં છે. હે, બોલો, લૌકિક માગનારા તો ઘણા હોય છે. ધ્રુવની ઉપર ભગવાન પ્રસન્ન થયા હતા. માગો ધ્રુવ, શું જોઈ? અવિચળ રાજ માગ્યું. 6 મહિનામાં જેને ભગવાનને પ્રસન્ન કર્યા, શું તાકાત હશે કયો? 5 વર્ષનો બાળક, ક્ષત્રિયનો દીકરો, અને એક અણમાન માં, સૌતીલી કહેવાય ને, અપર માએ મેણું માર્યું. બસ ચાલી નીકળ્યો એક ક્ષત્રિયનો દીકરો. વનમાં જઈને 6 મહિના 2 હાથ ઊંચા કરી નારદજીને આપેલા મંત્રોને લઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો જાપ કરતા કરતા 6 મહિનામાં શ્રી હરિનો સાક્ષાત્કાર કર્યો. સામે આવીને ઉભા રહી ગયા. માગો ધ્રુવ, માગો. ભગવાન મળ્યા. અવિચલ રાજ અંદર પડેલું. શું માગવું એની ખબર ન પડી. ભગવાન તથાસ્તુ કહીને જતા રહ્યા. કયો? અરે સમાધિની સ્થિતિને પામેલી લોઢવા ગામની લખુ ચારણબાઈ. ભગવાન રાજી થઈ ગયા. નીલકંઠ વર્ણી અને કીધું, બાઈ કંઈક માગો, આજ તમે જે માગો એ આપી દઉં. અને તે દી
સમાધિને પામેલી લખુબાઈ એમ બોલેલી, મહારાજ રાજી થયા છો? તો કે હા. માગો, શું જોઈ છે? તો કે આ મારી ભેંસોનું ખાડું અને વાડી અને આ મારો વીરો દીકરો મહારાજ આ પૃથ્વી ઉપર અમર રહે. ત્યારે શ્રીજી મહારાજે માથું હલાવ્યું. હા હા, નીલકંઠ વર્ણીને 7 વર્ષ વનમાં ક્યાંય દુઃખ નહીં થયું હોય, અને થયું હશે તો બહુ લાગ્યું નહીં હોય, પણ દેનારા પોતે હતા અને સમાધિને પામેલી આ બાઈ હતી ને એને જયારે આ લોકની વસ્તુ વીરો દીકરો અને ભેંસોનું ખાડું માંગ્યું ત્યારે મહારાજને બહુ આમ એક ઊંડો નિસાસો મૂક્યો. અરે બાઈ, મારી પાસે તે આ માંગ્યું? હે, હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ તું આપે અને હું માગું એ વાત મને મંજૂર નથી. આ ભક્ત તો આવી રીતે કહેતો હોય કે મહારાજ હું માગું અને તું આપે એ વાત મને ક્યારેય મંજૂર નથી. ભગવાન પ્રહલાદ ઉપર પ્રસન્ન થયા. ઋષિજી, આપું સમાજ સુખનો એમ બોલ્યા છે નરહરી. પ્રહલાદ કહે તમે પ્રસન્ન થયા, હવે શું માગું બીજું ફરી. ક્યાં ધ્રુવજી અને ક્યાં પ્રહલાદજી, બે ભગત છે. હા, ભગવાન ઋષિજી પસંદ થયા. પ્રહલાદ ને કીધું, પ્રહલાદ કંઈક માગો, શું જોઈએ તમારે? ત્યારે પ્રહલાદ કે તમે પ્રસન્ન થયા પ્રભુ, હવે બીજું શું માગું? કે તોય બહુ આગ્રહ કર્યો નરસિંહ ભગવાને. ના પ્રહલાદ, તારે તો કંઈક માગવું જ પડે, ત્યાં લગી મને સંતોષ નહીં થાય. ત્યારે પ્રહલાદે કીધું, મારે તો કાંઈ નથી માગવું, પણ એવું કેશો માં કોઈને, પંચ વિષયમાં પ્રીત જીવને માગશે રહ્યા છે જેમાં મોઈને. એક 7 વર્ષનો બાળક એમ કે છે, પ્રભુ મારે તો કઈ માગવું જ નથી, પણ આજ પછી તમે કોઈ દી કોઈ ભગત ને કહેતા નહીં માગ એમ. મને લાગે ત્યારથી બંધ કરી દીધું. હા, આ તમે મને કીધું એ ભલે કીધું, પણ હવે પછી તમને કોઈને માગવાનું કહેતા નહીં. શું કામ? થોડીક સેવા કરી તમારી, માગે છે મોટા સુખને, એવા વેપારીને ઓળખી વિષય સુખ દેશોમાં વિમુખને. જો માગે અને વિમુખ કહી દીધો. પ્રહલાદજી કહે છે, થોડીક તમારી સેવા કરશે મહારાજ, દોડી દોડીને કરશે, પણ થોડીક તમારી સેવા કર્યા પછી મોટા સુખને માગ્યો. મોટા સુખને. એક પાવડું તેલ ચડાવ્યા પછી પ્રાર્થના કરે, પ્રભુ હમણાં તેલના ભાવ વધારજો, ડબ્બા વધારે લેવાઈ ગયા છે. બહુ મોટા સુખને માગે. એલા ભલા માણા, એક પાવડું તેલ ચડાવ્યા પછી તું આ બીજાને મુશ્કેલી મૂકી દઈને ભાવ વધે તો શું થાય? મન કયો જી? હે, વેપારી કીધો એને. સ્વામી કે એવા વેપારીને પ્રહલાદજી કહે છે કે તમે ઓળખજો વિષય સુખ દેશોમાં વિમુખને. ભલે અત્યારે કદાચ સન્મુખ દેખાય છે, પણ વિષય સુખ દેશો એટલે તમને મૂકી દે અને વિમુખ થઈ જાય, તમારી ભક્તિ નહીં કરે. એટલે તો આપણા મોટા મોટા સંતોએ અને હરિભક્તોએ એવું જ માંગ્યું છે, માલિક તું રહે તેરી રજા રહે, મેં ના રહું મેરી આરજુ ભી ના રહે. કોઈ એક સુફી સંતે એવું કીધું, માલિક તું રહે તેરી રજા રહે, મેં ના રહું મેરી આરજુ ભી ના રહે, મેં અગર માગું તુझसे તો તું કુછ ના દેના મુझसे. મુझे, હે પ્રભુ હું તારી આગળ કંઈક માગું તો તું મને કાંઈ નહીં આપતો. કેમ? વરના મેં આશિક મીટ જાઉંગા ઓર મજદૂર હો જાઉંગા. હાંજે દાડી કોણ માગે? મજૂર હોય ઈ. હે, આખો દિવસ ભક્તિ ભજન કર્યા પછી જે ભગવાનની આગળ માગવું એ મજૂરનું કામ છે.
ભક્તનું કામ નથી. હે, નહીતર હું તમારો મટી જઈશ મહારાજ અને મજૂર થઈ જઈશ. જો આવા ઘણા ઘણા ભાગવતની અંદર પાત્રો આવે છે, એમણે માગેલું છે, માગણી ઘણી હારી છે, એની કોઈ ના નથી. પણ પ્રહલાદે ભગવાન પાસે લૌકિક માગ્યું નથી, ઇન્દ્રિયોના ગણ થકી મારી રક્ષા કરજો એવું માગ્યું છે. જ્યારે અહીં કંઈક જુદા પ્રકારની માગણી આ બાઈઓએ કરી છે. આ કોઈ અદ્ભુત વાત છે. જો એને એક બાજુ મૂકવામાં આવે તો એની કલ્પના પણ ન થાય એવું માગ્યું છે. અરે જેણે કરીને આયુષ્યભરની ગાગર છલકાઈ જાય છે અને જન્મો જન્મનું દારિદ્ર્ય પણ વહી જાય એવું આ બાઈઓએ માગ્યું છે. તમે જો ધ્યાન દઈને આ મહાબળવંત માયા તમારી એની પંક્તિઓને સાંભળી હશે તો ખ્યાલ હશે શું માગ્યું છે. આપણી બુદ્ધિ કામ ન કરે ને એવી આ માગણી છે. લોકો કહેતા હોય છે કે આ સંપ્રદાયમાં સ્ત્રીઓનું સ્થાન શું છે? હે, કારણ કે બહેનો સાધુઓથી દૂર રહે છે, તો એના ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું શું, એનું પોષણ કેમ થાય, એનો આધ્યાત્મિક ઉત્કર્ષ કેવી રીતે થાય? ખાલી સત્સંગમાં આવે, છૂટા પડે એટલા માત્રથી કઈ કામ થતું નથી. પરંતુ આ માગણી જ્યારે જોઈને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બહેનોએ સત્સંગને કેટલો પચાવ્યો છે. અંતરમાં સત્સંગ કેટલો ઊંડો ઉતરી ગયો હશે એ એમની માગણી બતાવે છે. કુશળ કુંવરબાઈ એ ભગવાનની પાસે માગે છે, મહારાજ મને નિર્વાસનિક કરજો, મારે બીજું કાંઈ નથી જોતું. 80 વર્ષના કુશળ કુંવરબાઈ, તમે વિચાર કરો 80 વર્ષે શું વાસના હોય? ક્યાંક જુવાનીમાં આમ ગલગલિયા થતા હોય, પણ હવે 80 વર્ષે શું હોય મને કયો જો. 80 વર્ષના વૃદ્ધ માજી એમ કહે છે, મહારાજ મને નિર્વાસનિક કરજો અને આ તમારી મૂર્તિ એ હૃદયમાં કાયમ રે, ભૂલાય નહીં મહારાજ, એ વરદાન આપો. હે, મીણબાઈ હોય, લાડુબાઈ હોય, જીવુબાઈ હોય, આવા કેટલાય સ્ત્રી રત્નો આ સંપ્રદાયમાં થયા છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. આના ઉપરથી ખ્યાલ આવે કે અક્ષરધામની અંદર કોઈ પુરુષ નથી ને કોઈ સ્ત્રી પણ નથી, ત્યાં તો બધા જ મુક્તો છે. અને આવા મુક્તોએ આપણને પ્રેરણા મળે એટલા માટે ભલે સ્ત્રીના દેહમાં હતા પણ આપણા માટે અદ્ભુત માગ્યું છે, અદ્ભુત માગ્યું છે. હા, ફરીને એકાદ વાર આ પંક્તિને આપણે વળી થોડું શ્રવણ કરી લઈએ, તાજું થાય. આ ભક્તોએ માગ્યું છે એ. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી. જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે. આ મુક્તોની માગણી છે. એવું વરદાન દીજીએ આપે, એ હમાયા અમને ન વ્યાપે. એ હમાયા અમને ન વ્યાપે. મહાબળવંત માયા તમારી જેણે આવરી યા નર નારી.
અક્ષરધામની અંદર તો બધા જ ચૈતન્યની મૂર્તિ છે, ત્યાં કોઈ ભેદ ભાવ નથી. પણ આ લોકની અંદર બધી મર્યાદાઓ છે. મર્યાદા મૂલક મુક્તિનો માર્ગ ભગવાન સ્વામી નારાયણે મોકળો કર્યો છે. એટલા માટે સ્ત્રી હોય કે પુરુષ હોય, બધાના માટે એક આજ્ઞા કરી શિક્ષાપત્રીમાં 116મા શ્લોકમાં, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. સ્ત્રી અથવા પુરુષ બધાનો જે આત્મા છે એને ત્રણ દેહથી વિરક્ત માની અને બ્રહ્મરૂપની ભાવના કરી ભગવાનની ભક્તિ કરી. આ 116મો શ્લોક એ સામાન્ય ધર્મની અંદર આવે છે, વિશેષ ધર્મમાં નથી. વિશેષ ધર્મ એટલે પુરુષોના ધર્મ હોય, સાધુના હોય, બ્રહ્મચારીના હોય, આચાર્યના હોય, આચાર્ય પત્નીના હોય, કોઈ બ્રાહ્મણના હોય, ક્ષત્રિયના હોય, વૈશ્યના હોય, શૂદ્રના હોય. એના અમુક શ્લોકો વિશેષ ધર્મ શિક્ષાપત્રીમાં લખ્યા. જ્યારે સામાન્ય ધર્મ એટલે બધાને લાગુ પડે. બાઈ હોય કે ભાઈ, નાનો હોય કે મોટો, પૈસા વાળો હોય કે ગરીબ, જાડો હોય કે પટલો, બધાને લાગુ પડે. ત્યાગી હોય કે ગ્રહી, સધવા હોય કે વિધવા, બધાને લાગુ પડે. કયો શ્લોક? નિજાત માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ. નિજ આત્માનમ, પોતાના આત્માને શું માનવો? દેહત્રય વિલક્ષણમ. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ દેહથી જુદો માનવો. પછી બ્રહ્મની ભાવના કરવી. હું બ્રહ્મ છું, ભગવાનને રહેવાનું ધામ છું. અને ભક્તિ કૃષ્ણસ્ય, અનાદિ ભગવાન સ્વામિનારાયણની પોતે પોતાનું નામ પોતાના મુખે નથી કહેતા, પણ પોતાનું અનાદિ નામ છે કૃષ્ણ. પરમાત્માની ભક્તિ વિભાવ્ય તેન કર્તવ્ય. આવી ભાવના કરીને પોતે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. એટલે સ્ત્રીના દેહમાં કલ્યાણ થાય નહીં, સ્ત્રીની મુક્તિ થાય નહીં. આવું કોઈ માનતા હોય તો એ વાત ખોટી છે. ચાહે દેહ સ્ત્રીનો હોય કે પુરુષનો, બેયને મુક્તિનો અધિકાર છે. પોતપોતાની મર્યાદામાં રહી અને ભજન અને ભક્તિ કરે તો બેયની મુક્તિ થાય છે. અને જે બ્રહ્મરૂપ થયો છે, વચનામૃત એમ કહે છે, એને જ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર છે. ભક્તિ તે શું? આવો પ્રશ્ન કરી અને શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે જેમ શ્વેતદીપ વાસી નિરન્મુક્ત છે, એ બ્રહ્મરૂપ થયા થકા ચંદન પુષ્પાદિકે કરી, નાના પ્રકારની પૂજા સામગ્રીએ કરી અને પરબ્રહ્મ વાસુદેવ એને પૂજે છે. કોણ પૂજે છે? શ્વેતદીપના મુક્તો. શેનાથી પૂજા કરે છે? બ્રહ્મરૂપ થયા થકા. પહેલી વાત ચંદન અને પુષ્પથી વાસુદેવ નારાયણની શ્વેતદીપના મુક્તો પૂજા કરે છે. નાના પ્રકારના પૂજા સામગ્રીના સાધનો એનાથી. એમ એ પણ કોણ? ભક્ત, ભક્તિ કરનારો. બ્રહ્મરૂપ થયો થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનનાદિકે કરીને કરે. ભગવાનની કથા સાંભળવી ને એ એક પૂજા છે. કોઈ એવું ન માનતા તમારી પાસે ચંદન ન હોય, પુષ્પ ન હોય, ચારે બતાવ્યું. ચંદન, પુષ્પ, શ્રવણ અને મનનાદિકે કરીને ભગવાનની પૂજા કરે. બોલો, આને આપણે કોઈ દી પૂજા માનતા નથી ને એટલે પૂજામાં બેહતા નથી. શું? ભગવાનની કથા સાંભળવી ને પછી એનું મનન કરવું, ઈ જે પૂજા ભગવાનને જેવી ગમે છે એવી બાહ્ય પૂજાઓ ભગવાનને ગમતી નથી, સેવા પણ ગમતી નથી. ચંદન પુષ્પથી જરૂર પૂજા કરીએ, પણ શ્રવણ અને મનનથી પણ બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની પૂજા કરીએ. જ્યાં કથા વાર્તા છે ને ત્યાં વિષય નથી. તો જ્યાં કથા વાર્તા ઓછી થાય ત્યાં વિષય ભરાઈ જાય, અને વિષય આવે એટલે પછી કાંઈ બાકી ન રહે, પતન થવાનું.
માણસનું સંપૂર્ણ પતન થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિશેષતા છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. એ લોયાના 7મા વચનામૃતમાં મહારાજે આ વાત કરી અને શ્લોક ટાંક્યો છે. બ્રહ્મભૂત, બ્રહ્મરૂપ થયો છે, જેનો આત્મા પ્રસન્ન છે, ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ, તમામ ભૂત પ્રાણી માત્રની વિશે એની દ્રષ્ટિ સમાન થઈ જાય છે. ત્યારે મદ ભક્તિ લભતે પરામ. ક્યારે ભગવાનની પરાભક્તિ મળે છે? એક તો બ્રહ્મરૂપ થાય, પોતાનો આત્મા સદાય મન પ્રસન્ન રહેતું હોય, કોઈ પદાર્થનો શોક નહીં હોય ને વયું જાય તો શોક નહીં, અને નથી તો એની આકાંક્ષા નહીં, અને તમામને વિશે જેને સમભાવ થઈ ગયો, અયમ નિજ અયમ પરહ, આ મારો છે ને આ પારકો છે, આવી કોઈ ભાવના નહીં. એને જ પરાભક્તિ મળે. ઘણી વાર વિચાર આવે કે આટલા વરોસ સત્સંગમાં જાય છે, હે બટુક ભગત, પરાભક્તિ કેમ નહીં મળતી હોય? જે ગોપીઓમાં હતી, જે જીવબા લાડુબા, જે દાદા ખાચર પર્વતભાઈમાં હતી, હે જે શિવલાલ શેઠ જેવા ધ્યાનીઓમાં હતી, જે અભેશી દરબારમાં હતી, કયો જે સદાશિવ ભાઈમાં હતી, કયો જે પૂંજા ડોડિયામાં આવી પરાભક્તિના દર્શન થતા હતા, જે મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીમાં દર્શન થતા હતા, જે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીમાં દર્શન થતા હતા. એક બાજુ વરસાદ વરસતો હોય અને એ નેવા નીચે આખી રાત શ્રીજી મહારાજના દર્શન માટે એ પલળતા ઉભા રહે, ક્યારે મહારાજ આવે, ક્યારે આવે, અને દર્શન કરતા હોય. આ પરાભક્તિ એનામાં હતી. માટે ભગવાન પાસે આવું માગીએ. મહારાજે જોયું કે આટલી ઊંચી માગણી કરી એટલે મહારાજને પણ આમ કેપ ચડી ગયો બહુ. શ્રીજી મહારાજ એટલો બધો કેપ ચડી ગયો કે માગ્યું તું થોડું, અને માગ્યા વગર પણ મહારાજને એમ થઈ ગયું થોડું વધારે આને દઈ દઉં. તમે જોજો, બહુ માગ કરે ને તો એને બહુ દેવાનું મન ન થાય. શું કેવું તમારું? અમે બહુ માગ કરીએ તો શું થાય તમને? હવે તમને લાઈટ થઈ, આમ ન થાય. તમને શું થાય મને કયો જઈ? આમ બહુ માગ કરીએ તો શું થાય? દેવાનું મન થાય? ન થાય. અને આમ એકાદ વાર માગી કઈ ભાઈ આવું છે કાર્ય શિબિર છે, કઈક વિચારવું હોય કેજો એકાદ દિનો, તો સામેથી એમ થાય સ્વામી એકવાર કીધું પછી કઈ ફોન આવ્યો ને લાવો એક દિવસના યજમાન આપણે થાય કે ન થાય? આવું કેમ બોલ્યા ને? હાવ ઢીલા પડી ગયા. હે શ્રીજી મહારાજ ને થયું કે આહા, આને તો અદભુત માગ્યું છે, મારે વધારે આપવું છે. કોઈ સારો વિદ્યાર્થી હોય ને તો શિક્ષકને વધારે ભણાવવાનો કેફ આવે. હોશિયાર વિદ્યાર્થી હોય એને થાય કે આને બધું ભણાવી દઉં, કારણ કે એની યોગ્યતા બહુ જાજી હોય. એટલે હા, કોઈક સાવ સામાન્ય ઓર્ડિનરી હોય તો એની હામું કાંઈ ગુરુ કે શિક્ષક ખોલે નહીં. શું ખબર હોય કે આ સામાન્ય જ છે, હા તારા માટે એટલું ઘણું છે. પણ અહીંયા તો મહારાજને ઉમંગ બહુ આવી ગયો હતો એટલે બહુ જાજુ આપી દીધું છે. શું આપ્યું છે એ છેલ્લી પંક્તિઓમાં છે. એ પંક્તિઓને ગાય અને આપણે અત્યારનું આ સેશન પૂરું કરશું. એ છેલ્લે આવે છે. છેલ્લી 4-5 પંક્તિઓમાં મહારાજે માગ્યું થોડું અને આપી દીધું જાજુ. પછી બોલિયા સુંદર શ્યામ, જાઓ આપો તમોને વર. શ્યામ સુંદર મારી માયામાં નહીં મૂંઝાવો. વરદાન દીધું મારી માયામાં મૂંઝાશો નહીં. દેહાદિકમાં નહીં બંધાવો. દેહાદિકમાં નહીં બંધાવો.
મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદા દોષ. મારી ક્રિયાને તમે નિર્ગુણ માનજો. જાઓ, તમને વરદાન દઉં છું કે મારી કોઈ પણ ક્રિયામાં તમને દોષ હવે નહીં દેખાય. અને ભગવાનની કોઈ પણ ક્રિયામાં દોષ ન દેખાય તો એ છતાં દેહ મુક્ત થઈ જાય છે. હા, અને ભગવાનની અને સંતની કોઈ ક્રિયામાં જો આપણને અણગમો આવ્યો તો ગમે એટલી સાધનાઓ કરવા છતાં પણ આત્મા પરભાવને પામતો નથી. હા, મહારાજ કે મારી ક્રિયામાં દોષ નહીં આવે. ક્યારે? મને સમજશો સદા દોષ, મને નિર્દોષ માનજો. હું ક્યારેક કદાચ તમારી સાથે રંગે રમું, ક્યારેક તમારી સાથે એમ હાવ નિકટ આવી જાઓ, તમે મારી પૂજા અને સેવા કરો, પણ બીજા મનુષ્ય જેવો મનુષ્ય મને માનશો નહીં, કારણ કે હું દિવ્ય અને કેવલ્ય મૂર્તિ છું. મને સદાય અદોષ માનજો. એ જીવુબા અને લાડુબાની વચ્ચે હિંડોળા ખાટે બેઠા હોય અને બેયના ખંભે હાથ મૂક્યા હોય તોય એ સ્વરૂપ અદોષ છે. હા, હવના હૃદયમાં રહ્યા છે. એમ કયો થયે રળિયાત, રાજી થઈને કીધું છે. સૌએ સત્ય કરે માની વાત, સૌએ સત્ય કરી માની વાત. કીધા દાસને ભગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા. બીજું કોણ સમર્થ એવું દેવા. આ ધરતી ઉપર આવું દેનાર બીજો કોણ સમર્થ છે કે પોતાના ભક્તોને માયાથી પર કરી મૂકે? આવી અદ્ભુત માગણી એ આ ભગવાનની અંદર આવે છે. આજે તો ખાલી આપણે એક પંક્તિ જોઈ છે, બીજી કથા આવતીકાલે બરાબર 4:45 વાગે. સહજાનંદ સ્વામી મહારાજની જય.